બે આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળે, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના બે આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિરાટ ચોટલિયા સિવાય અન્ય 5 થી 6 વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઇસમો દ્વારા કરવામાં આવે છે. રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે, અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવે તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલ. મુખ્યત્વે આરોપી જે વિવેક ચૌહાણ છે તે 2018થી 2022 સુધી રેલવેના કોન્ટ્રાક્ટ રાખતી એક કંપનીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરતો. 2022થી તેની નોકરી છૂટી ગયેલ. ત્યારથી લઈને આજ દિન સુધી કોઈ દેખીતો કામ ધંધો તેની પાસે નહોતો, પરંતુ તેની લાઈફસ્ટાઈલ એ જ પ્રમાણે જાળવી રાખેલી, જેથી આ પ્રકારના ઠગાઈના ધંધા તેને કરવાની જરૂરિયાત ઊભી થઈ.